મેં તો ઘણી વખત કથાઓમાં કીધું કે સત્સંગ ન થાય તો એની ચિંતા નહીં કરવાની, પણ જીવનમાં કુસંગ ન થવો જોઈએ. સારા વ્યક્તિ જ મિત્ર હોવા જોઈએ, સારા માણસો જ આપણી સાથે એની સાથે દોસ્તી હોવી જોઈએ. અને મેં તો એક જગ્યાએ ત્યાં સુધી કથામાં કીધું હતું કે દરેક પરિવારમાં એક ફેમિલી ડોક્ટર હોય છે સાહેબ, દરેક પરિવારમાં. તમે જુઓ, આપણે કે અમારો ફેમિલી ડોક્ટર, જેમ દરેક પરિવારમાં એક ફેમિલી ડોક્ટર હોય ને, એમ દરેક પરિવારમાં પણ એક ફેમિલી સંત હોવો જોઈએ કે જ્યાં તમે જાઓ તો તમને સાચો માર્ગ મળે, તમને સાચી દિશા મળે સાહેબ. કારણ કે આપણે દિશાહીન, આપણે શૂન્ય બની ગયા છે. કારણ કે ભૌતિક વાગમાં અને ભૌતિક સુખની પાછળ મારી અને તમારી દોટ છે. એ જ સુખ આપણા દુઃખનું કારણ દિન પ્રતિદિન બનતું જાય છે. ઓછું ઓછું ત્યારે આનંદ હતો, વધી ગયું એટલે ચિંતા વધી ગઈ, દુઃખ વધી ગયું. કારણ એ કે આપણે ધીરે ધીરે એકલવાયુ જીવન જીવવાની કોશિશ કરીએ છીએ સાહેબ. હું અને મારું ફેમિલી, બસ. બાકી દુનિયામાં કોઈ સાથે આપણે કાંઈ લેવા દેવા નથી. મહાપુરુષો એમ કે બસ એ જ આપણા દુઃખનું કારણ છે સાહેબ. સંસારની અંદર આ પરોપકારી જીવન હોવું જોઈએ. અને જ્યારે આપણે બધા હળી મળીને રહેતા હતા ત્યારે કોઈ વ્યવસ્થા નહોતી, છતાં પણ આનંદ હતો. અને આજે તમે જુઓ, આપણે બધા છૂટા પડી ગયા, છૂટા પડ્યા અને ભગવાને આપણા પર કૃપા કરી. ભૌતિક સુખ બધા જ મળ્યા તમને, ગાડી બંગલા મોટર વાળી, પણ તમે જો આંતરિક સુખ હતું એ ઝીરો થઈ ગયું. એટલી મોટી સંખ્યામાં તમે બધા બેઠા છો તો હું મનમાં તમે વિચાર કરજો કે આંતરિક સુખ કેટલામાં છે. કોઈ ઊંચી આંગળી ન કરે સાહેબ. મને ખબર છે કે બધા કોઈક ને કોઈક જગ્યાએ પીડિત છે અને છે, પરેશાન છે અને છે. એ તો બહાર સારા સારા કપડા પહેરીને ફરીએ છે ને એટલે કોઈને ખબર પડવા નથી દેતા આપણે. બહાર આપણે નીકળીએ ત્યારે આમ ટીપટોપ થઈને નીકળીએ એટલે આપણને એમ થાય કે ઓહો, આ ભાઈ તો કેટલો સુખી હશે. નહીં મેરે ભાઈ બહેન, આંતરિક સુખ એ સબસે બડા સુખ है. વિદ્વાનો એમ કે બાહ્ય સુખની જરૂર છે જ નહીં. બાહ્ય સુખ તો પ્રારબ્ધમાં હોય તો તમને ગમે ત્યાંથી મળી જશે. પણ અમારા વિદ્વાનો એમ કે આંતરિક સુખ તમને માત્ર અને માત્ર સત્સંગ સિવાય અને ભગવાનની ભક્તિ સિવાય કોઈ જગ્યાએ મળવાનું નથી. એ તમારી ડાયરીમાં તમે લખી રાખજો મેરે ભાઈ બહેન.